આગામી સમયમાં આદિવાસી સમાજ એ ભાજપને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી હોવાની વાત વિશ્વ આદિવાસી દિવસ પર એ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીએ વિશ્વ આદિવાસી દિવસ પર ભાજપ અને કોંગ્રેસ સામે નિશાન સાધીને એક વાત કહી છે અને કહેવામાં આવ્યું છે કે છેલ્લા 75 વર્ષમાં આદિવાસીઓનો વિકાસ નથી કર્યો। આદિવાસીઓનું સરકારે છેલ્લા જે 75 વર્ષોમાં એ શોષણ કર્યું છે એનો વિકાસ નથી થયો, એની મારે આપની સાથે વાત કરવી છે। આજે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, એના પહેલા 30-40 વર્ષ કોંગ્રેસની સરકાર રહી। આ 70-75 વર્ષમાં આદિવાસીઓની શું વિકાસ થયો? કશું જ નહીં। આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર એને ખોટા કેસમાં જેલમાં નાખી તાનાશાહી છે, અંગ્રેજોથી બદતર છે। આગામી સમયમાં આદિવાસી સમાજ પર એનો જવાબ આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું ભાવિક। ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા। સરકારમાંથી પણ એક સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ હવે વિપક્ષમાં જે આમ આદમી પાર્ટી છે તેના દ્વારા એ વિશ્વ આદિવાસી દિવસને લઈને, આદિવાસી સમાજને લઈને એક વાત કરવામાં આવી રહી છે ને ઈશુદાન ગઢવીનો એક વિડીયો સામે આવ્યો છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટી સામે આદિવાસી સમાજને લઈને સૌથી મોટા આરોપો જોવા મળ્યા છે। આગામી સમયમાં આદિવાસી સમાજ એ ભાજપને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી હોવાની વાત વિશ્વ આદિવાસી દિવસ પર એ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીએ વિશ્વ આદિવાસી દિવસ પર ભાજપ અને કોંગ્રેસ સામે નિશાન સાધીને એક વાત કહી છે અને કહેવામાં આવ્યું છે કે છેલ્લા 75 વર્ષમાં આદિવાસીઓનો વિકાસ નથી કર્યો। આ પ્રકારની વાત ઈશુદાન ગઢવીએ કરી છે। તો બીજી તરફ ભાજપના 30 અને કોંગ્રેસના 30 વર્ષના કાર્યકાળમાં કોઈ પણ જાતનો આદિવાસી વિસ્તાર કે આદિવાસી સમાજમાં ક્યાંય વિકાસ નથી થયો। એ 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે। 2000 થી વધુ આંગણવાડીઓ એ ભાડાના મકાનમાં ચાલતી હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરી છે। તો બીજી તરફ 400 જેટલી શાળાઓમાં પૂરતા શિક્ષકો ન હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરતા એ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા। આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તા એ બધા ખરાબ છે, હજુ સુધી બન્યા ન હોવાની વાત પણ ઈશુદાન ગઢવીએ કરી છે। લોકોને જોડીમાં નાખીને ઘણા લાંબા કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે, એવી સુવિધાઓ પણ નથી થઈ। જળ, જંગલ અને જમીન વિહીન આદિવાસીઓ હજુ પણ એ મુશ્કેલીમાં હોય તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી છે ને ભાજપ નેતા એ આદિવાસીઓને નોકરી પણ ન આપતા હોવાની વાત ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે। મનરેગા કૌભાંડમાંથી પૈસા એ ભાજપ ખાઈ જાય છે। અહીંયા આદિવાસી ગરીબ મધ્યમ પરિવારમાંથી કોઈને નોકરી ન મળે, આદિવાસીઓના ચૈતર વસાવાએ પ્રશ્નો ઉઠાવ્યા તો તેને જેલમાં નાખી દીધા। આ પ્રકારની વાત ઈશુદાન ગઢવીએ કરી છે। આદિવાસી સમાજનો અવાજ રૂંધાઈ જાય તે ભાજપની સૌથી મોટી કોશિશ ભાજપ સરકાર અંગ્રેજો કરતા પણ બદતર હોવાની વાત ઈશુદાન ગઢવીએ વિડીયો મારફતે કરી છે અને સાથે સાથે આગામી સમયમાં આદિવાસી સમાજ એ ભાજપને જરૂરથી જરૂર જવાબ આપશે તેવું પણ ઈશુદાન ગઢવીએ કહ્યું છે। વિશ્વ આદિવાસી દિવસ પર એ ગુજરાતનું રાજકારણ ગરમાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે અને એ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ એમણે એવું નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના 30 વર્ષ અને ભાજપના 30 વર્ષ, આ 30 એટલે 60 વર્ષમાં આદિવાસી સમાજ કે આદિવાસી વિસ્તારોનો કોઈ વિકાસ નથી થયો। તે લોકોને કોઈ નોકરી નથી આપતું। ઘણી એવી શાળાઓ છે કે જે શિક્ષકો નથી, ઘણી એવી શાળાઓ છે કે જે ખખડદજ હાલતમાં છે, ત્યાં એક પણ જાતનો વિકાસ ન થયો હોવાની વાત ઈશુદાન ગઢવીએ એ આરોપ પ્રતિ આરોપ લગાડ્યા છે। કોંગ્રેસને પણ આડે હાથ લીધી છે। પહેલા ઈશુદાન ગઢવીને સાંભળીએ કે તેને એ ભાજપ અને કોંગ્રેસના કહી શકાય કે કયા પ્રકારના આરોપ અને આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારને લઈને શું વાત કરી। વિશ્વ આદિવાસી દિવસ તો આપણે ઉજવીએ, સરકારે પણ ઉજવણી કરી, પણ આદિવાસીઓનું સરકારે છેલ્લા જે 75 વર્ષોમાં જે શોષણ કર્યું છે એનો વિકાસ નથી થયો, એની મારે આપની સાથે વાત કરવી છે। માત્ર દિવસ ઉજવણીથી આપણી અસ્મિતા ટકી રહે વાત સાચી છે, પણ સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે? આજે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, એના પહેલા 30-40 વર્ષ કોંગ્રેસની સરકાર રહી। આ 70-75 વર્ષમાં આદિવાસીઓની શું વિકાસ થયો? કશું જ નહીં।
આજે ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણથી પીડાય છે. એનાથી મોટી વાત 2000થી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. 400 જેટલી આદિવાસી શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી. આદિવાસીના આજે અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા. કોઈ ડેડ બોડી હોય અથવા તો કોઈ બીમાર હોય તો જોડીમાં નાખીને કિલોમીટરો સુધી લઈ જવું પડે છે. આદિવાસીઓની જળ જંગલ અને જમીન અત્યારે પણ હક વિહોણા આદિવાસીઓ એમને એમ બિચારા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. અને આટલું હોવા છતાં 100 દિવસની રોજગારી પણ આદિવાસીઓને મળતી નથી. ભાજપના નેતાઓ ખાઈ જાય છે એના રૂપિયા પણ. અને મોટી વાત તો એ છે કે જ્યારે આ બધા મુદ્દાઓને આદિવાસી સમાજના હીરો જ્યારે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓ ઉઠાવે ત્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવા આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર એને ખોટા કેસમાં જેલમાં નાખી દે અને દિવસો સુધી જેલમાં રહે એટલે એને ડરાવે, આદિવાસી સમાજ રૂંધે, આદિવાસી સમાજનો અવાજ રૂંધે એવી પ્રવૃત્તિ જે ભાજપ સરકારે શરૂ કરી છે એ ખૂબ જ પીડાદાયક છે. આજે આદિવાસીઓ ખૂબ પીડાઈ રહ્યા છે. તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવા જેવા નેતાઓ અવાજ ઉઠાવે એ પહેલા વન ખાતા આદિવાસીના ખેતરમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક કાપી નાખે, એનો અવાજ ઉઠાવે તો પણ જેલમાં નાખી દેવાય. એટલે આ તાનાશાહી છે, અંગ્રેજોથી બદતર છે. આગામી સમયમાં આદિવાસી સમાજ પર એનો જવાબ આવશે. તો જે પ્રકારે વિશ્વ આદિવાસી દિવસને લઈ આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તારને લઈ એના વિકાસને લઈને ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ એમને આદિવાસી સમાજના જે દીકરાઓ છે, જે યુવાનો છે, તેને નોકરી નથી મળતી, પરંતુ જે મનરેગાના નામે ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષના નેતાઓ પૈસા ખાઈ જાય છે. આ પ્રકારની વાત ઈશુદાન ગઢવીએ કરતા રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. ભાજપ સરકાર અંગ્રેજો કરતા પણ બદતર હોવાની વાત ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. હવે કઈ રીતે એમણે બદતર કહ્યા એ તો ઈશુદાનભાઈ ગઢવીને ખબર, પરંતુ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ઓલરેડી જે આદિવાસી વિસ્તાર છે એ બાજુ આપણે જોઈએ તો પાર તાપી નર્મદા પ્રોજેક્ટને લઈને પણ વિરોધ, વિકાસને લઈને પણ વિકાસથી વંચિત એ લોકો હજી પણ જોડીમાં નાખીને જવું પડે એ વાસ્તવિકતા છે, આપણે સ્વીકારવી પડશે. એને નકારી પણ ન શકાય, કારણ કે હજુ પણ આપણે જોઈએ છીએ કે ભાઈ એવા વિડીયો સામે આવે છે કે જેમાં કોઈ પણ દર્દી હોય તેને ઉપરથી ત્યાં નીચે લાવવા માટે ત્યાં એમ્બ્યુલન્સ નથી જઈ શકતી, કારણ કે ત્યાં રોડ નથી. એ જોડીમાં નાખીને અને 5-5, 7-7, 14-14 કિલોમીટર સુધી એ જોડીમાં નાખીને લઈ આવવા પડે છે. ત્યારબાદ નીચે આવી અને એમની સારવાર થાય છે. અનેક વખત અઘટિત ઘટનાઓ પણ બની જાય છે, જેને લઈને પણ હવે સરકારે વિચારવું. બાકી ઈશુદાન ગઢવીએ જે આરોપ લગાવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.